વરસાદે તો મેળાની મોજ બગાડી નાખી. જો વરસાદ આવ્યો ને મેળાની આખી મોજ બગડી હતી. લોકોને હવે ખરીદી કરવામાં બધી તકલીફ પડવા માંડી. જય માતાજી બધા મિત્રોને સ્વાગત છે ફરીવાર નવા વિડીયોમાં. આપણે આજે સાતમ છે. આપણે આગળના વિડીયોમાં જણાવ્યું હતું કે આધન છઠ પછી અમારે હાથમ આવે તો હાથમના દિવસે અમારા ગામમાં મેળો ભરાય છે. વર્ષમાં 2 વખત મેળો ભરાય છે, એક શ્રાવણ મહિનામાં અને એક ચૈત્ર મહિનામાં. આજે શ્રાવણમાં જ છે અને સાતમ છે, તો આજે તમને હું મારો મેળો બતાવવાનો છું. અમારા ગામનો કેવો મેળો છે અને વરસાદ જેવું પણ વાતાવરણ છે. તમને બતાવી દઉં કે વરસાદ જેવું વાતાવરણ કેવું છે. જો વરસાદ આવી ગયો તો મેળામાં રાવણ ભાવણ પણ થઈ શકે છે, કારણ કે મેળો પણ એવો ભરાણો છે. આપણે તમને ચાલો મેળામાં અને તમને બતાવી દઉં બધા આવશે. બનાવેલો વિડીયોમાં કન્ટિન્યુ રહો. તમે જોઈ શકો છો કે વરસાદનું પણ વાતાવરણ છે એકદમ. જો વરસાદ આવે ને તો મેળાની હાલત કંઈક કેવી થશે તો ખબર નથી આપણને. વરસાદ જેવું વાતાવરણ છે અત્યારથી જ. હવે જઈએ મેળામાં. બનાવેલો વિડીયોમાં કન્ટિન્યુ રહો. મજા આવશે મેળામાં. આજ એવો મેળો જમવાનો છે કે કારણ કે ઘણા વર્ષ પછી આ શ્રાવણ માસનો મેળો, ચૈત્ર મહિનાનો એવો શ્રાવણ માસનો મેળો આવે છે ત્યાં લોકોને આનંદ ને મજા આવે છે. તો મેળામાં જાય પહેલાં તમને કહી દઉં કે અમારા ઘરે આવું બધું રસમ હોય. ઘરના આંગણે ચાંદલા કરવાના, પછી ચોખાના પણ જે ઢગલી હોય ને એ કરવાની રસમ હોય. આપણે મેળામાં જઈશું તો આપણે મેળાની અહીંયાથી શરૂઆત કર રસ્તા, એટલે આપણા ઘરથી બહુ સેટું નથી માતાજીનું મંદિર સીતરામાનું, પણ તે તમે જોઈ શકો છો કે રસ્તામાં પણ ખૂબ ટ્રાફિક છે. આપણે આગળ હાલતા જઈએ કેવી આગળ ટ્રાફિક છે. અહીંયાથી દેખાય છે કે ટ્રાફિક મેળામાં ખૂબ હશે. આગળ જાય તો કેવી ટ્રાફિક હોય છે. તો ટ્રાફિકની શરૂઆત થઈ ગઈ, કારણ કે ટ્રાફિક અહીંયાથી એટલી દેખાય કે શું, જો સાધનને ન કરવાની તકલીફ છે, માણસો પણ માર નાખે તો પોલીસવાળા પણ સાથ છે કે તેને ગાડીઓને આખી કરે એટલે ટ્રાફિક ઓછી થાય. એ બાઇક ઉપર એટલા પડે બહાર મંદિર તો સીટું છે 500 મીટર એટલું, પણ અહીંયાથી આટલી ટ્રાફિક રહે તો મેળામાં કેવું ટ્રાફિક રહેશે. જો અહીંયાથી આપણે જવાનું અંદર મેળામાં, અને આ બાજુથી પણ લોકો આવે દર્શન કરવા માટે ઘણા. આપણે આગળ તો જઈએ કેવી ટ્રાફિક હોય છે, કારણ કે અહીંયાથી દેખાય છે ટ્રાફિક. પાછું વરસાદનું મોસમ છે એટલે વરસાદી અમને થયેલ છે. તો મેળાની શરૂઆત અહીંયાથી થાય છે. આપણે ટ્રાફિક તો આપણે અહીંયા લાગી રહી. અંદર કેવી હશે ટ્રાફિક, કારણ કે અહીંયા એન્ટ્રીમાં જેટલી ટ્રાફિક છે તો અંદર તો ખૂબ ટ્રાફિક હશે. જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. અને શ્રાવણ માસના દિવસે, સાતમના દિવસે જો મેળો ભરાય છે, શ્રાવણ મહિનાના સાતમ, અંધારી સાતમ આવશે, ખૂબ ટ્રાફિક છે. જોઈ શકો છો હાલવાની પણ જગ્યા નથી. સીતરામાનું મંદિરનું કામ પણ ચાલુ છે. આપણે ત્યાં પણ જઈશું. પહેલાં તમને બતાવી દઉં ટ્રાફિક કેટલી છે. ટ્રાફિક ખૂબ છે અને લોકોને જો બધા ફરવા માટે આવે એટલે દર્શન કરવા માટે આવ્યા છે. મેળા વર્ષમાં 2 વખત ભરાય છે મેળો, એટલે ઘણા લોકો અહીંયા આવે છે. તો મેળાનો આનંદ લો. ફોટોગ્રાફીની સેલ્ફી પોઈન્ટ કહે છે જે ગુલ્લું ફરે છે એ બધું પણ અહીંયા આવી ગયું. આને દેખાય બાળકો માટેનું, કિડ્સમાં જે કૂદવા માટેનું એ પણ છે. બધી જગ્યાએ આપણે બહુ ટ્રાફિક હોય છે.
આ જગ્યાએ દર્શન કરવા માટે આવું, કારણ કે પેલું જે મંદિર છે ને તેનું બાંધકામ ચાલુ છે, એટલે હજુ તેનું મંદિરનું કામકાજ ચાલુ છે. બધા લોકો અહીંયા દર્શન કરવા માટે આવે તો તમે જોઈ શકો છો, શીતળા માતાજીનું મંદિર છે ને અહીંયા દર્શન કરવા માટે આવે. આ બાજુ બધી વ્યવસ્થા છે મંડપની. કોઈ વરસાદ આવે તો તકલીફ થઈ શકે, પણ આ બાજુ માતાજીના ખાડામાં તમે હજી લખાવી શકો છો. ટ્રસ્ટ છે. તો આ બાજુ જુઓ કે બાળકો માટેનું પણ જે કૂદવા માટેનું હોય ને તે પણ આવેલ છે મેળામાં. તો મેળે હોય ને હોય, આમ બધું પણ મજા આવે બાળકો માટેનું. ઘણી બધું છે, આપણે આગળ જોઈએ બનેલા વિડીયો. ટ્રાફિક પણ એવી થઈ ગઈ છે ને, જુઓ લોકોને ગારો પાણીથી સ્નાન કરીને મેળામાં આનંદ કરતા હોય. જો આ બાજુ પણ એટલે ટ્રાફિક છે બધી બાજુ. અહીંયા પણ જે મંદિરનો સામેનો નજારો તમે જોઈ શકો છો. ટ્રાફિક થઈ જાય મેળામાં. આ બાજુ વરસાદની પણ ઘડીઓ વાગી રહી છે. જો વરસાદ પણ એવો સડ્યો છે, ના આવે સારું ને કે મેળામાં રમણ ભમણ કરી નાખશે, લોકોનો આનંદ બગાડી નાખશે વરસાદ ના આવે તો સારું, કારણ કે લોકોનો ઉમંગ એટલો હોય. જો મેળામાં ફરવા આવે બધાની મજા લેવાની હોય, અને બધા લોકો ખરીદી પણ એવી કરે. આ બાજુ પણ બતાવો, જો બધી તમામ વસ્તુ છે બાળકો માટેનું ખરીદી કરવા માટે. રમકડા બધું છે, એટલે મેળામાં તો ફરવા માટે જાય છે. બધી તમામ વસ્તુ મેળામાં છે, નાનીથી મોટી વસ્તુ મળી રહી. તો જેનો ડર હતો ને એ જ થયું. ફાઇનલી વરસાદ આવી ગયો, ધોણ કરી નાખ્યું મેળામાં. જો વસ્તીની મેળામાં પણ હવે કેવી રીતે ફરવું, કેવી રીતે ખરીદી કરવી, મેળામાં કેવી રીતે મજા માનવી, વરસાદે એમની મોજ બગાડી નાખી. જો વરસાદે રમણ ભમણ કરી નાખી મેળામાં. મેળો આખો જો ત્યાં વરસાદથી કેવો કરી નાખી, બધું પાણી કરી નાખ્યું. હા તો મિત્રો, આપણા શીતળા માતાજીનો મેળો સાતમના દિવસે પસંદ આવે લાઈક કમેન્ટ કરજો. જય માતા.